રચનાઓ વિશે શીખીશું. જીવનની જુદી જુદી જરૂરિયાતો પ્રમાણે ચોકસાઈ સાથે રેખાકૃતિઓ દોરવી પડે છે. જેમ કે મકાન બાંધવાની રેખાકૃતિ, ફર્નિચર તૈયાર કરવાની રેખાકૃતિ, યંત્રની રેખાકૃતિ વગેરે. રેખાકૃતિ તૈયાર કરવા માટેની ભૌમિતિક આકૃતિઓ ચોક્કસ માપની અને સ્પષ્ટ દોરેલી હોવી જોઈએ. આ આકૃતિઓ તૈયાર કરવા ભૂમિતિની જુદી જુદી રચનાઓનો ખ્યાલ હોવો જોઈએ. આ માટે આપણે માપપટ્ટી અને પરિકરની મદદથી કરાતી કેટલીક રચનાઓનો અભ્યાસ કરીશું. હવે આપણે પાયાની રચનાઓ વિશે શીખીશું. સૌથી પહેલા આપણે આપેલ ખૂણાનો દ્વિભાજક દોરતા શીખીશું. ધારી લો કે આપણી પાસે કોઈ ખૂણો ABC છે, તો હવે આપણે તે ખૂણાનો દ્વિભાજક દોરતા શીખીશું. B ને કેન્દ્ર લઈ સ્વૈર ત્રિજ્યા વડે ABC ની બંને બાજુઓને છેદતો ચાપ દોરો. આ ચાપ ભુજાઓ BA અને BC ને અનુક્રમે D અને E માં છેદશે. હવે આશરે અડધા DE કરતા વધારે સમાન ત્રિજ્યા લઈ D અને E ને વારાફરતી કેન્દ્ર લઈ ચાપ દોરો. આ બંને ચાપ એકબીજાને P માં છેદશે. હવે ભુજા BP દોરો. ભુજા BP એ આપેલ ખૂણા ABC નો દ્વિભાજક છે. હવે આપણે રચનાની પદ્ધતિને પ્રમાણિત કરીએ. ત્રિકોણ BEP અને ત્રિકોણ BDP ની સંગતતા માટે BE બરાબર BD, કારણ કે તે એક જ વર્તુળની એકરૂપ ત્રિજ્યાઓ છે. EP બરાબર DP, કારણ કે તે એકરૂપ વર્તુળની એકરૂપ ત્રિજ્યાઓ છે. અને BP બરાબર BP, કારણ કે તે સામાન્ય રેખાખંડ છે. આથી સંગતતા BEP BDP એ એકરૂપતા છે. આ આપણે બાબા નિયમ પરથી કહી શકીએ. આથી જ BP એ આપેલ ખૂણા ABC નો દ્વિભાજક છે. હવે આપણે આપેલ રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરતા શીખીશું. ધારો કે આપણી પાસે રેખાખંડ AB છે, તો આપણે તેનો લંબ દ્વિભાજક દોરશું. આશરે AB ના માપના અડધા માપથી વધુ માપની ત્રિજ્યા લઈ A અને B ને વારાફરતી કેન્દ્ર લઈ AB ના બંને અર્ધતલમાં એક એક ચાપ દોરો. આ બંને ચાપ એકબીજાને P અને Q બિંદુમાં છેદે છે. હવે રેખા PQ દોરો, જે રેખાખંડ AB ને બિંદુ M માં છેદે છે. આ રીતે આપણને રેખાખંડ AB નો લંબ દ્વિભાજક PQ મળે. હવે આપણે રચનાની પદ્ધતિને પ્રમાણિત કરીએ. ત્રિકોણ APQ અને ત્રિકોણ BPQ ની સંગતતા માટે AP બરાબર BP અને AQ બરાબર BQ, કારણ કે એ એકરૂપ વર્તુળની ત્રિજ્યાઓ છે. અને PQ બરાબર PQ, કારણ કે તે સામાન્ય રેખાખંડ છે. આથી સંગતતા PAQ PBQ એકરૂપતા છે, કારણ કે તે બાબા નિયમ અનુસરે છે. અને તેથી જ ખૂણો APM અને ખૂણો BPM બરાબર થાય. હવે સંગતતા PMA PMB માટે AP બરાબર BP, કારણ કે તે એકરૂપ વર્તુળની ત્રિજ્યાઓ છે. ખૂણો APM બરાબર ખૂણો BPM, કારણ કે તે આપણે હમણાં જ સાબિત કર્યું. અને PM બરાબર PM, કારણ કે તે સામાન્ય રેખાખંડ છે. આથી સંગતતા PMA PAB એકરૂપતા છે. આમ આપણને AM બરાબર BM અને ખૂણો AMP બરાબર ખૂણો BMP મળે છે. પરંતુ ખૂણો AMP અને ખૂણો BMP એ રૈખિક જોડના ખૂણા છે. તેથી તેઓ પુરકોણ તથા એકરૂપ છે. આથી જ ખૂણો AMP અને ખૂણો BMP 90 ડિગ્રીને બરાબર થશે. આમ PQ એ AB નો લંબ દ્વિભાજક છે. હવે આપણે આપેલ કિરણના ઉધ્વ બિંદુએ 60 માપના ખૂણાની રચના કરતા શીખીશું. ધારો કે આપણી પાસે ઉધ્વ બિંદુ B છે તેવું કિરણ BC આપેલ છે, તો આપણે
ખૂણો એબીસી બરાબર 60 બને એ રીતે કિરણ બી એ દોરવાનું છે. બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. આ ચાપ બીસી ને પી માં છેદે છે. પી ને કેન્દ્ર લઈ તે જ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. આ ચાપ પ્રથમ ચાપને ક્યુ માં છેદે છે. હવે ક્યુ માંથી પસાર થાય તેવું કિરણ બી એ દોરો. આમ 60 માપનો ખૂણો એબીસી તૈયાર થઈ જશે. હવે આપણે રચનાની પદ્ધતિને પ્રમાણિત કરીએ. તમે જોઈ શકો છો કે ત્રિકોણ બીપીક્યુમાં બીપી બરાબર બીક્યુ બરાબર પીક્યુ થાય, કારણ કે તે એક જ વર્તુળ અથવા એકરૂપી વર્તુળોની ત્રિજ્યાઓ છે. આથી ત્રિકોણ બીપીક્યુ સમકોણ ત્રિકોણ છે. આથી જ ખૂણો ક્યુબીપી 60 ને બરાબર થાય અને તેથી જ ખૂણો એબીસી પણ 60 ને બરાબર થાય. હવે આપણે ત્રિકોણનો પાયો, પાયા પરનો એક ખૂણો અને બીજી બે બાજુઓના માપનો સરવાળો આપ્યો હોય તેવો ત્રિકોણ દોરતા શીખીશું. ધારો કે આપણી પાસે પાયો QR છે, ખૂણો PRQ છે અને PQ વત્તા PR છે. તો હવે આપણે ત્રિકોણ PQR રચતા શીખીશું. આપેલ માપનો રેખાખંડ QR દોરો. પછી આપેલ ખૂણા PRQ ના માપનો ખૂણો QRX થાય તેવું RX દોરો. હવે કિરણ RX પર S એ રીતે પસંદ કરો કે RS બરાબર PQ વત્તા PR થાય. હવે રેખાખંડ QR દોરો. RS પર PQ બરાબર PS થાય તેવું બિંદુ P મેળવવા માટે રેખાખંડ RS ને P માં છેદતો રેખાખંડ QS નો લંબ દ્વિભાજક દોરો. આમ આપણને ત્રિકોણ PQR આપેલા માપનો તૈયાર થઈ જશે. આ ત્રિકોણ આપણે બીજી પદ્ધતિથી પણ બનાવી શકીએ છીએ. આપેલ કિરણ RX પર S પસંદ કરો, જેવી રીતે આપણે પહેલા પસંદ કર્યો હતો. પછી QS દોરો. હવે રેખાખંડ RS પર PQ બરાબર PS થાય તેવું બિંદુ P મેળવવા માટે ખૂણા RSQ જેટલા માપનો ખૂણો SQY દોરો, જેથી કિરણ QY એ કિરણ RX ને P માં છેદે. આમ આપણને ત્રિકોણ PQR મળશે. હવે આપણે રચનાની પદ્ધતિને પ્રમાણિત કરીએ. ત્રિકોણ PQS માં PQ બરાબર PS છે અને તેથી PR બરાબર RS માઇનસ PS થાય, જે RS માઇનસ PQ ને બરાબર થાય. આમ આપણને RS એ PR વત્તા PQ ને બરાબર મળે. હવે આપણે ત્રિકોણનો પાયો, પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુઓના માપનો તફાવત આપ્યો હોય તેવો ત્રિકોણ દોરતા શીખીશું. ધારો કે ત્રિકોણ ABC માં BC, ખૂણો ABC અને AB અને AC નો તફાવત આપેલ છે. તો હવે આપણે ત્રિકોણ ABC રચવાનું છે. આમાં આપણી પાસે બે વિકલ્પો છે. AB AC કરતા મોટું હોય અથવા AC AB કરતા મોટું હોય. સૌથી પહેલા આપણે AB AC કરતા મોટું હોય તેની વાત કરીએ. આપેલ માપનો રેખાખંડ BC દોરો. હવે ખૂણા CBX બરાબર ખૂણો ABC થાય તેવું કિરણ BX દોરો. હવે કિરણ BX પર બિંદુ D પસંદ કરો કે જેથી BD બરાબર AB માઇનસ AC થાય. રેખાખંડ CD દોરો. હવે કિરણ BX ને બિંદુ A માં છેદતો CD નો લંબ દ્વિભાજક દોરો. હવે AC દોરો. આમ આપણને આપેલ માપનો ત્રિકોણ ABC મળશે. હવે આપણે રચનાની પદ્ધતિને પ્રમાણિત કરીશું. રેખાખંડ CD ના લંબ દ્વિભાજક પર A હોવાથી AC બરાબર AD થાય. હવે આપણને ખબર છે કે AD બરાબર AB માઇનસ BD છે.
અને એડી અને એસી બરાબર હોવાથી એસી પણ એબી માઇનસ બીડી ને બરાબર થાય. આથી જ બીડી આપણને એબી માઇનસ એસી મળે. આમ આપણને ત્રિકોણ એબીસી મળે. હવે આપણે એસી એબી કરતા મોટું હોય તેવું ત્રિકોણ બનાવશું. આપેલ માપનો રેખાખંડ બીસી દોરો. હવે ખૂણો CBX બરાબર ખૂણો ABC થાય તેવો કિરણ BX દોરો. હવે BX ને વિરુદ્ધ કિરણ BY દોરો. આ કિરણ BY ઉપર D પસંદ કરો કે જેથી BD બરાબર AC માઇનસ AB થાય. હવે રેખાખંડ CD દોરો. હવે રેખાખંડ CD નો લંબ દ્વિભાજક દોરો જે કિરણ BX ને બિંદુ A માં છેદે. હવે રેખાખંડ AC દોરો. આમ આપણી પાસે આપેલ માપનો ત્રિકોણ ABC તૈયાર છે. હવે આપણે રચનાની પદ્ધતિને પ્રમાણિત કરીએ. રેખાખંડ CD ના લંબ દ્વિભાજક પર A હોવાથી AC બરાબર AD થાય. આપણી પાસે AD બરાબર AB વત્તા BD છે. આથી જ AC બરાબર AB વત્તા BD થાય. આમ આપણને BD એ AC માઇનસ AB ને બરાબર મળે. આથી ત્રિકોણ ABC એ આપણને જોઈતું ત્રિકોણ છે. હવે આપણે ત્રિકોણની પરિમિતિ અને પાયા પરના બંને ખૂણાના માપ આપ્યા હોય તેવો ત્રિકોણ રચતા શીખીશું. ધારો કે આપણી પાસે ત્રિકોણ PQR છે. તેમાં આપણને ખૂણો Q, ખૂણો R અને પરિમિતિ આપેલ છે. તો હવે આપણે ત્રિકોણ PQR રચવાનો છે. સૌથી પહેલા XY એ PQ વત્તા QR વત્તા RP ને બરાબર થાય તેવો રેખાખંડ XY દોરો. હવે ખૂણો AXY બરાબર ખૂણો Q થાય તેવો ખૂણો AXY દોરો. ધારો કે ખૂણો Q એ 60 ડિગ્રી બરાબર થાય છે તો ખૂણો AXY આવી રીતે આવશે. હવે ધારો કે ખૂણો R 90 ડિગ્રી ને બરાબર થાય છે તો ખૂણો BYX બનાવો જે ખૂણા R ને બરાબર એટલે કે 90 ડિગ્રી થાય. હવે ખૂણા AXY અને ખૂણા BYX ના દ્વિભાજક દોરો. આ બંને દ્વિભાજક બિંદુ P માં છેદે છે. હવે રેખાખંડ PX નો લંબ દ્વિભાજક દોરો જે રેખાખંડ XY ને બિંદુ Q માં છેદે છે. હવે રેખાખંડ PY નો લંબ દ્વિભાજક દોરો જે રેખાખંડ XY ને R માં છેદે છે. હવે રેખાખંડ PQ અને PR દોરો. આમ ત્રિકોણ PQR તૈયાર થઈ જશે. હવે આપણે રચનાની પદ્ધતિને પ્રમાણિત કરીએ. આપણે જાણીએ છીએ કે ખૂણો PYR એ ખૂણા R નો અડધો છે અને ખૂણો PXQ એ ખૂણા Q નો અડધો છે. આ ઉપરાંત રેખા L1 એ રેખાખંડ PX નો લંબ દ્વિભાજક છે. આથી આપણે કહી શકીએ છીએ કે PQ બરાબર QX થાય અને તે જ પ્રમાણે PR બરાબર RY થાય. હવે ત્રિકોણ PQX જોતા આપણે કહી શકીએ કે ખૂણો QXP અને ખૂણો QPX એ બંને બરાબર થશે. આથી જ ખૂણો QPX એ ખૂણા PQR નો અડધો થશે. આમ ખૂણો PQR એ ખૂણા PXQ કરતા બમણો છે. તે જ પ્રમાણે આપણે ખૂણા PRQ વિશે પણ સિદ્ધ કરી શકીએ છીએ. આ ઉપરાંત XY બરાબર XQ વત્તા QR વત્તા RY છે જે PQ વત્તા QR વત્તા PR ને બરાબર થાય કારણ કે XQ અને QP એ બંને લંબ દ્વિભાજકના બાજુમાં છે અને PR અને RY પણ એ જ પ્રમાણે સરખા થાય. તો મિત્રો આજે આપણે ફૂટપટ્ટી અને પરિકરની મદદથી ઘણી ભૌમિતિક રચનાઓ કરતા શીખ્યા. ધન્યવાદ.